બાંગ્લાદેશની ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી ધમાકેદાર પુનરાગમન 17 વર્ષ બાદ પરત ફરેલા દિવંગત ખાલિદા જિયાના દીકરા તારિક રહેમાનની બંને બેઠક પર જીત. જમાતે ઇસ્લામીનો ચૂંટણીમાં ન વાગ્યો ગજ. નવી સરકારને મળશે વધુ બંધારણીય અધિકાર. ભારત 3.6 લાખ કરોડના ખર્ચે ખરીદશે 114 રાફેલ ફાઇટર જેટ. ફ્રાન્સના પ્રમુખ મેક્રોનના પ્રવાસ પૂર્વે જ સોદાને સંરક્ષણ મંત્રાલય આપી મંજૂરી. સુપરસોનિક રાફેલનો આખો કાફલો મળતા લાગશે 5 થી 7 વર્ષ. ફ્રાન્સ 18 રાફેલ તૈયાર આપશે અને બાકીનાનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં કરાશે ઉત્પાદન. સોદો પૂરો થતાં જ ભારતમાં કુલ રાફેલની સંખ્યા પહોંચશે 150 પર. બાંગ્લાદેશની જેમ ટેક્સટાઇલ પર 0% ટેરિફ લગાવી શકે છે અમેરિકા. ટ્રેડ ડીલને લઈ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કર્યો મોટો દાવ. બાંગ્લાદેશ જેવો લાભ લેવા ભારતે કોટન યાર્ન ખરીદવું પડશે અમેરિકા પાસેથી. પિયુષ ગોયલના સંકેતથી ભારતના કાપડ નિકાસકારોને મળી શકે છે મોટી રાહત. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો તોડ કાઢવા મતતા યુરોપિયન યુનિયનના નેતા. બેલ્જિયમમાં યોજાઈ યુરોપિયન યુનિયનના નેતાઓની બેઠક. યુરોપિયન યુનિયનની અર્થવ્યવસ્થાના માળખા પર ફેરવિચારણા કરવા માટે બની સહમતિ. ટેરિફ વોરના કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયન છે સામસામે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા તણાવની આંતરરાષ્ટ્રીય સ્તરે અસર. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો. ક્રૂડ ઓઇલની કિંમતમાં 44 રૂપિયાનો વધારો. ક્રૂડ ઓઇલનો નવો ભાવ 5,844 રૂપિયા પ્રતિ બેરલ થયો. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થવાના સંકેત. ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલ મહિનામાં લેશે ચીનની મુલાકાત. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વર્ષના અંત સુધીમાં અમેરિકાની મુલાકાત લેશે. ચીન સાથે અમેરિકાના સંબંધ મજબૂત થયાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. જંગી ફી છતાં H-1B વિઝા ધારકોના પ્રવાહને રોકવામાં ટ્રમ્પ રહ્યા નિષ્ફળ. વિઝાની જંગી ફી સામે અમેરિકન કંપનીઝ કોઈ રીતે એડજસ્ટમેન્ટ કરીને મોટા પાયે H-1B વર્કર્સને લેવાનું રાખ્યું ચાલુ. કંપનીઝ H-1B કામદારને સરેરાશ અમેરિકાની તુલનાએ 16% ઓછો પગાર ચૂકવી હોવાનો અહેવાલ. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની એક આંખની દ્રષ્ટિ 85% જેટલી નષ્ટ. ઇમરાન ખાનના દીકરા કાસિમ ખાને આપી જાણકારી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ. ઇમરાન ખાનની આંખની કરવામાં આવે તપાસ. હાલ ઇમરાન ખાનની ડાબી આંખની બચી છે માત્ર 15% જેટલી દ્રષ્ટિ. નિપાહ વાયરસથી સંક્રમિત મહિલાનું મોત. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાની 25 વર્ષીય નર્સ લાંબા સમયથી નિપાહ વાયરસ સામે ઝઝૂમી રહી હતી. તાજેતરમાં તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. લાંબી સારવાર બાદ ગઈકાલે તેનું મૃત્યુ નિપજ્યું. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ. અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન 34 ડિગ્રીને પાર જતા ગરમીમાં થશે વધારો. આવતીકાલે 34 ડિગ્રી જ્યારે 15 ફેબ્રુઆરીએ શહેરમાં ગરમીનો પારો પહોંચી શકે છે 35 ડિગ્રી સુધી. હવે શિક્ષકોને શ્વાનોનો સર્વે કરવાની કામગીરી સોંપાતા નારાજગી. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જાહેર કરેલા પરિપત્રમાં શૈક્ષણિક સંસ્થાના પરિસર અને આસપાસના શ્વાનોનો સર્વે કરવાની સૂચના અપાઈ. જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરી 3 દિવસમાં સોંપવાનો આદેશ કરતા શિક્ષકોમાં ભારે નારાજગી. અમદાવાદના નાના ચિલોડામાં નોબલનગરમાં 8 કરોડના 23 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા ભાઈ બહેન. પોલીસે જેસિકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિની કરી ધરપકડ. સુરતના મિલન વઘાસિયા અને અમદાવાદમાં અરમાન જોશીના કહેવાથી બેંકોકથી કેરિયર મારફતે મગાવ્યો હતો ગાંજો. ઉત્તર ગુજરાતના 15 જીરાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સને ત્યાં સેન્ટ્રલ GSTના દરોડા. તપાસ દરમિયાન 3 કરોડની કરચોરી પકડાઈ. કરોડોની ટેક્સ ચોરી સાથે જોડાયેલા દસ્તાવેજો પણ જપ્ત. સમગ્ર દરોડાનું મોનિટરિંગ હવે સેન્ટ્રલ GST ઇન્ટેલિજન્સના નવી દિલ્હી સ્થિત હેડક્વાર્ટરથી થશે. રાજકોટમાં વેચાતા બરફ અને પાણીના જગ આરોગ્ય માટે જોખમી. નમૂના ફેલ થતા 47 જેટલા એકમો સીલ. મહાનગરપાલિકાએ લીધેલા 51 નમૂનામાંથી માત્ર 9 સેમ્પલ ઉત્તમ. 55 નીકળ્યા અનસેટિસ્ફેક્ટરી. અલગ અલગ વિસ્તારમાં કાર્યરત 250 જેટલા પાણીના પ્લાન્ટની પણ તપાસ કરવાનો નિર્ણય. રાજ્યમાં માર્ગો પર ખાડાના કારણે 3 વર્ષમાં 17 લોકોએ ગુમાવ્યો જીવ. રસ્તા પર ખાડાના કારણે અકસ્માતની 24 ઘટના બની. કરોડોના ખર્ચે રસ્તાનું સમારકામ છતાં થોડા મહિનાઓમાં જ પડી જાય છે ખાડા. વર્ષ 2024માં ખાડાના કારણે અકસ્માતની ઘટનાઓમાં દેશભર 5000થી વધુ લોકોના થયા મોત. રાજ્યમાં 3 વર્ષમાં ટ્રાફિક ભંગના દંડ પેટે રાજ્ય સરકારને 581 કરોડની જંગી કમાણી. વર્ષ 2023 થી 2025 દરમિયાન ટ્રાફિક ભંગ બદલ
ટ્રાફિક પોલીસે 1,45,00,000 લોકોને મોકલ્યો મેમો. ટ્રાફિક પેટે વસૂલાતા દંડની આવક 2 વર્ષમાં 50% વધી. ધોરણ 9 અને 10ના શિક્ષકો માટેની ટાટ પરીક્ષા 26 એપ્રિલે લેવાશે. 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે રજીસ્ટ્રેશન. રાજ્ય પરીક્ષા બોર્ડે દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મેરિટના આધારે મેન્સ માટે બોલાવાશે. જૂન મહિનામાં યોજાઈ શકે છે મેન્સ. કેન્દ્ર સરકારની યોજના હેઠળ નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં 2 લાખ વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીને જ આવ્યા 90% માર્ક્સ, જ્યારે 25,468 વિદ્યાર્થીને મળ્યા 50% માર્ક્સ. નિયત કોટા મુજબ કુલ 5,097 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે આપવામાં આવશે સ્કોલરશિપ. ગુજરાત યુનિવર્સિટીએ તમામ વિભાગોના વડાઓને કર્યો પરિપત્ર. એડવાન્સ રકમનો હિસાબ આપવા તમામ એચઓડીને યુનિવર્સિટીએ કર્યો આદેશ. 18 માર્ચ સુધી હિસાબો રજૂ નહીં કરાય તો ભવનો અને વિભાગોના વડાની નક્કી થશે જવાબદારી. સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ડ્રગ્સનું દૂષણ પોલીસ માટે પડકારજનક. અમદાવાદમાં ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ઇન્ચાર્જ ડીજીપીએ કાયદો વ્યવસ્થાની કરી સમીક્ષા. મિલકત સંબંધી ગુનાઓનો ડિટેક્શન રેટ વધારવા પોલીસ અધિકારીઓને સૂચન. લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા પોલીસ શરૂ કરશે જાગૃતિ અભિયાન. સુરેન્દ્રનગર સબ જેલમાં રૂમાલનો દડો બનાવી પ્રતિબંધિત ચીજવસ્તુ ફેંકવાનું કારસ્તાન નિષ્ફળ. સર્ચ ઓપરેશન દરમિયાન 2 શંકાસ્પદ દડામાંથી 4 મોબાઈલ, ચાર્જર અને તમાકુ સહિતની પ્રતિબંધિત મુદ્દામાલ મળી આવ્યો. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ડીલરો આરટીઓ ચાર્જ તરીકે વાહન માલિક પાસેથી રૂપિયા પડાવતા હોવાનો આરોપ. વર્ષ 2022માં પરિપત્ર જાહેર કરી ડીલર સ્તરેથી થતી રજીસ્ટ્રેશનથી લઈ તમામ કામગીરીને ઓનલાઈન શિફ્ટ કરાઈ હતી. છતાં વાહન ડીલરના એજન્ટો વાહનોના રજીસ્ટ્રેશનમાં ક્વેરી કાઢી 200 થી 500 રૂપિયા સુધી પડાવતા હોવાનો દાવો. સુપ્રીમ કોર્ટે રેરાને સમાપ્ત કરી દેવા સૂચન કર્યું. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ઔચિત્ય પર સવાલો ઉઠાવી કોર્ટે ટિપ્પણી કરી કે રેરા ડિફોલ્ટર બિલ્ડરોની મદદ કરી રહી છે. કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો કે રેરામાં નિવૃત્ત બ્યુરો ક્રેડિટ રાખવાનો શું તર્ક છે. રેરાના ગઠન પર રાજ્યોની સરકારોને પુનઃ વિચાર કરવા કોર્ટે કર્યું સૂચન. અનેક દેશોના નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી કરતા 200 સાયબર સ્કેમ સેન્ટર પર કંબોડિયા પોલીસે કરી કાર્યવાહી. ડિજિટલ અરેસ્ટથી માંડી ઓનલાઈન છેતરપિંડી કરતા 190 સેન્ટર કરાયા સીલ તો 173 આરોપીઓને કરાઈ ધરપકડ. ડિજિટલ અરેસ્ટ સેન્ટર્સમાં ભારતીય એજન્સીઓનો ભ્રમ ઊભો કરવા ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની લગાવી હતી તસવીરો. એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સના ઓપરેશનમાં ફેરફાર. દરેક ફ્લાઇટ હવે ટર્મિનલ 2 પર શિફ્ટ થશે. 29 માર્ચથી નિર્ણય લાગુ કરવામાં આવશે. એર ઇન્ડિયાની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ તેમ બંને ફ્લાઇટ એક જ ટર્મિનલ પરથી ઓપરેટ થશે. અત્યાર સુધી એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ ટર્મિનલ 1 થી થતી હતી ઓપરેટ. ભારતીય પાસપોર્ટની તાકાતમાં વધારો. હેન્ડલે ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 75માં ક્રમે આવ્યો. વિશ્વમાં પ્રવાસ કરવાના સપના જોતા ભારતીયો માટે સારા સમાચાર. ભારતના નાગરિકોને અગાઉની તુલનાએ વધુ દેશોમાં સરળતાથી મળી રહ્યો છે પ્રવેશ. ગયા વખતે ભારતના પાસપોર્ટનો ક્રમ 80 પર હતો. વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 વર્ષમાં 31%નો ઘટાડો. રાજ્યસભામાં સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર 2023માં 9 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ગયા. આ વર્ષે વર્ષ 2024માં ઘટીને 7.7 લાખ થઈ, જ્યારે વર્ષ 2025માં માત્ર 6.26 લાખ જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે તંત્ર પડ્યું મોટું. 11 તારીખથી મેળો શરૂ થયો અને 2 દિવસ બાદ એટલે કે આજથી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય. રેલવેની લેટ લતીફ નીતિને કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો રાજકોટ વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર 5 દિવસ માટે 17 મે સુધી દોડાવાશે વિશેષ ટ્રેન. ભુજમાં 79 લાખના ખર્ચે ગૌરવ પથને વિકસાવાશે આઇકોનિક રોડ તરીકે. ખેંગાર પાર્કથી રાવલવાડી 3 રસ્તા સુધીનો માર્ગ સ્ટ્રીટ લાઇટ્સ, સુશોભિત જાળીઓથી કરવામાં આવશે સુશોભન. માર્ગ પર સ્વચ્છતા, પર્યાવરણ અને સામાજિક સંદેશો આપતા બેનરો પણ લગાવવામાં આવ્યા.
બરડા જંગલના સફારી પાર્કમાં સિંહ, વાઘ, ચિત્તો, ઝરખ સહિતના પ્રાણી જોવા મળશે. વર્ષ 2026-27ના બજેટમાં 30 કરોડના વધારા સાથે કુલ 150 કરોડની જોગવાઈ. 2 વર્ષમાં કુલ 248 હેક્ટરમાં પાર્કની કામગીરી પૂર્ણ થશે. પહેલા વર્ષથી પ્રવાસીઓ જઈ શકશે. કચ્છમાં ભુજિયો ડુંગર અને કાળા ડુંગરમાં પ્રવાસન સુવિધાઓનો થશે વિકાસ. પગથિયાનું રિનોવેશન અને રસ્તા, લાઇટ સહિત પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ધારાસભ્યની રજૂઆત બાદ પ્રવાસન વિભાગે સ્થળની સમીક્ષા કરી. સુરેન્દ્રનગરના પ્રશાસનને ઠપકો આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ચાણપા અને ભીમગઢમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન આપતા કાર્યક્રમનું હતું આયોજન. રાજ્યપાલે ચાણપા ગામના કાર્યક્રમને ગણાવ્યું સૌથી ખરાબ. કૃષિ વિભાગને ધ્યાન આપવા કડક શબ્દોમાં સૂચના. ઘૂસખોર પંડિતના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર. સમાજના એક વર્ગને બદનામ ન કરવા કોર્ટે કરી ટકોર. કોર્ટે ફિલ્મનું નામ નૈતિકતા અને પબ્લિક ઓર્ડરના વિરોધમાં હોવાનું ગણાવ્યું. જ્યાં સુધી ફિલ્મનું નવું નામ નહીં જણાવાય ત્યાં સુધી રિલીઝની નહીં અપાય મંજૂરી. ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઈ અને નીરજ પંડિત સામે મેરઠમાં પણ નોંધાયો ગુનો. ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ ફરિયાદ. રોકાણની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈનો આરોપ. રોકેલા રૂપિયા પરત ન મળતા દાખલ કરવામાં આવી એફઆઈઆર. શ્રેયસ તલપડે સહિત 12 લોકો સામે ફરિયાદ. અભિનેતા રાજપાલ યાદવને રાહત નહીં. જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં હવે 16 ફેબ્રુઆરીએ સુનાવણી. પરિવારમાં લગ્ન હોવાને આધારે કરી છે અરજી. મહિલા અનામત લાગુ કરવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં 33% મહિલા અનામત જલ્દી લાગુ કરવાની માંગ. નવા સીમાંકન બાદ મહિલા અનામત લાગુ કરવાના બદલે તાત્કાલિક અસરથી મહિલા અનામત લાગુ થાય તેવી અરજદારની માંગ. ભાજપના આરોપ અંગે બોલ્યા રાહુલ ગાંધી. કેસ દાખલ થાય કે વિશેષ અધિકાર હનનનો પ્રસ્તાવ આવે, પરંતુ ખેડૂતો માટે જારી રહેશે લડાઈ. ખેડૂત વિરોધી સરકાર સાથે રાહુલ ગાંધીનો કોઈ સમાધાન ન કરવાનો હુંકાર. એક્સ પર વિડીયોથી આપ્યો મેસેજ. સંસદના બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ. વિપક્ષ હોબાળો કરે તેવી પૂરી શક્યતા. ટ્રેડ ડીલ અને રાહુલ ગાંધીના મુદ્દે વિપક્ષ કરી શકે છે વિરોધ. સાંસદોના સસ્પેન્શન અને સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવનો પણ છે મુદ્દો. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ લોકસભા સ્પીકરના ચેમ્બરમાં હોબાળાનો વિડીયો કર્યો જાહેર. વિપક્ષના 20થી 25 સાંસદ સભ્ય પર ગેરવર્તણૂકનો લગાવ્યો આરોપ. અપશબ્દો ઉચ્ચાર્યા હોવાની પણ કિરણ રિજિજુનો દાવો. કોંગ્રેસે કિરણ રિજિજુના આરોપને ફગાવ્યા. સંસદની અંદર અને બહાર વિપક્ષનો હંગામો. લોકસભામાં વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી 3 વખત સ્થગિત કરવાની પડી ફરજ. વિપક્ષના સાંસદ સભ્યો ઘૂસી આવ્યા વેલમાં અને સરકારના વિરોધમાં કરી નારેબાજી. અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઈ સંસદ ભવન પરિસરમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન. આજથી બદલાશે પ્રધાનમંત્રી કાર્યાલયનું સરનામું. સેવાતીર્થનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી મોદી. સેવાતીર્થમાં પીએમઓ ઉપરાંત નાણાં, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિત અનેક મંત્રાલયની ઓફિસ. પ્રધાનમંત્રી કાર્યાલયમાં સાંજે 4 વાગે મળશે છેલ્લી કેબિનેટ બેઠક. 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. શ્રાઇન બોર્ડની બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય. યાત્રાના માર્ગ પર લેઝર અને સાઉન્ડ શોના આયોજનને આપવામાં આવી મંજૂરી. સંવેદનશીલ ક્ષેત્રમાં યાત્રીઓની સુરક્ષાને લઈ કરવામાં આવશે વિશેષ વ્યવસ્થા. દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં જાહેર કરવામાં આવી આર્થિક ઇમરજન્સી. કોલંબિયામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં પુનઃ વિકાસ માટે સરકારને જંગી આર્થિક સહાયની જરૂરિયાત. રાહત કાર્યો માટે ફંડ એકઠું કરવા સરકારે લગાવી આર્થિક કટોકટી. પોર્ટુગલમાં મેન્ડેગો નદી પરનો પુલ ધ્વંસ. અનેક વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. અસરગ્રસ્ત વિસ્તારમાંથી તાત્કાલિક ધોરણે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના. સરકારે પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ યથાવત. ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરીનો આરોપ. પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સાથે ઈરાનની વાતચીત રોકવા માંગે છે ઇઝરાયલ. ન્યુક્લિયર ડીલ રોકવામાં ઇઝરાયલનો છે સ્વાર્થ. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બેઠક કર્યા બાદ ઇઝરાયલ રવાના થયા બેન્જામિન નેતન્યાહુ. ગાઝા અને ઈરાનના મુદ્દે બંને વચ્ચે મેરેથોન વાતચીત. નેતન્યાહુની માંગ, જો કોઈ સમજૂતી થાય તો ઇઝરાયલનો થવો જોઈએ સમાવેશ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી. અમેરિકા સાથે ડીલ કરવાનું દબાણ. ઈરાને ડીલ ન કરી તો ગંભીર પરિણામની ટ્રમ્પની ધમકી. ઈરાનને સહન ન કરી શકાય તેવી પીડા ભોગવવાની તૈયારી રાખવા ટ્રમ્પનો હુંકાર.
14 અને 15 ફેબ્રુઆરી અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન. અમિત શાહના 2 દિવસના પ્રવાસને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. શહેરના કોઈપણ વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઇડર, હોટ એર બલૂન કે માનવરહિત એરિયલ વાહન ઉડાવવા પર પ્રતિબંધ. સીઆઈએસએફના જવાને પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ. અમદાવાદથી ગોવા જઈ રહેલા મુસાફરના સિક્યોરિટી ચેકિંગ પછી અજાણતા પડી ગયું હતું 50,000 રૂપિયાનું બંડલ. સીઆઈએસએફની ટીમે મુસાફરને રોકડ કરી પરત. મુસાફરે પણ સીઆઈએસએફની ટીમનો માન્યો આભાર. અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ નીકળનારી ભદ્રકાળી માતાની નગરયાત્રાની તડામાર તૈયારી. મુખ્યમંત્રીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવે તેવી શક્યતા. જો કે આવતા વર્ષે યાત્રાની પરંપરા બદલાશે. આવતા વર્ષે યાત્રા મહાશિવરાત્રિના યોજવાનો નિર્ણય લેવાયો. યાત્રા બાદ મંદિરમાં હવન પણ કરાશે. અમદાવાદના કાંકરિયા સ્થિત બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટના ભાવમાં ઘટાડો થઈ શકે. હાલમાં બટરફ્લાય પાર્કની ટિકિટ 100 રૂપિયા છે, જે ઘટાડીને 60, તેમજ વેક્સ મ્યુઝિયમની ટિકિટ 130 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરાશે. કાયદાના ભંગ બદલ રશિયાએ વોટ્સએપ કર્યું બ્લોક. રશિયાના કાયદાનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરાઈ હોવાનો રશિયન સરકારના પ્રવક્તાનો દાવો. મેટાએ પલટવાર કર્યો કે રશિયન સરકાર વોટ્સએપને સંપૂર્ણ દેખરેખ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી હતી. રશિયામાં અંદાજે 10 કરોડ લોકો કરી રહ્યા હતા વોટ્સએપનો ઉપયોગ. નડિયાદના ટુંડેલ ગામમાં ડીજેના વાહન પર ઊભા રહી અશ્લીલ હરકત કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ. લગ્ન પ્રસંગમાં 2 ડીજે વચ્ચે હરીફાઈમાં યુવક ભૂલ્યો ભાન. જાહેરમાં કર્યા બીભત્સ ચેનચાળા. પોલીસે બી ડીજે સંચાલક સહિત 8 શખ્સો વિરુદ્ધ નોંધ્યો ગુનો. તે પૈકી 4 લુખ્ખાઓની કરી ધરપકડ. ગાંજાનું વાવેતર ઝડપાયું અરવલ્લી જિલ્લામાંથી. એસઓજીની ટીમે લાલપુર ગામમાં હાથ ધરી તપાસ. સરકારી જમીન પર તુવેર અને ઘઉંની ખેતીના આડમાં ગાંજાનું વાવેતર કરાતું હોવાનો તપાસમાં ખુલાસો. કુલ 4,36,500ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ. મહાશિવરાત્રિની ઉજવણીને લઈ સોમનાથમાં તડામાર તૈયારીઓ. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે સોમનાથ મંદિર પરિસરમાં યોજાનારા કાર્યક્રમ સ્થળનું કર્યું નિરીક્ષણ. સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, ભંડારા, સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ અંગે અધિકારીઓને આપ્યું માર્ગદર્શન. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓને લઈ ગાંધીનગરમાં યોજાઈ સમીક્ષા બેઠક. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલશે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા. આ સમયગાળામાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર મેટલ ડિટેક્ટર મૂકવાની સૂચના. રાજ્યમાં 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ધોરણ 10ની પરીક્ષા. અમદાવાદની મહત્વપૂર્ણ ખારીકટ કેનાલ પ્રોજેક્ટના ફેઝ 1ની કામગીરી પૂર્ણતાને આરે. 1,200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કેનાલ પર ચાલુ મહિનાના અંતમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાય તેવી શક્યતા. રોડ શો દરમિયાન ફેઝ 2ની કામગીરીનો સત્તાવાર કરાશે આરંભ. કર્મચારીઓની ભરતીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાનો મોટો નિર્ણય. વર્ગ 1 થી 4 સુધીના કર્મચારીની ભરતી માટે 33% મહિલા અનામતના નિયમની કરાશે અમલવારી. એએમસીમાં પ્રથમવાર ભરતી દરમિયાન મહિલા અનામતનો કરાયો સમાવેશ. રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની તાલીમ શિબિર અને સ્નેહ મિલનનો કાર્યક્રમ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કઈ રીતે હાંસલ કરવા, પંચાયત ધારાની સમજ સહિતના વિષય પર રજૂ કરાયું વિશેષ પ્રેઝન્ટેશન. સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી. અદ્યતન બાયપ્લેન મશીન થકી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ડિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશનની સારવાર આપવામાં આવશે નિઃશુલ્ક. રાજ્યના યુવાનોને ગ્લોબલ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બનાવવા ઉદ્યોગ ગૃહો સાથે સરકારે કર્યા કરાર. પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી, ટાટા, જસ્ટ ઓટો અને લાર્સન એન્ડ્રુ ટ્રુબો કંપની સહિત આપશે તાલીમ. યુવાનોને નર્ચરિંગ અને મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે. ડ્રગ્સની બદી નાબૂદ કરવા માટે અમદાવાદમાં ઝોનલ કચેરીનું કરાયું લોકાર્પણ. સીઆઈડી ક્રાઇમ હસ્તક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની નવરંગપુરામાં શરૂ કરાઈ કચેરી. ગાંધીનગર અને કચ્છમાં આગામી સમયમાં શરૂ કરાશે ઝોનલ કચેરી. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પનો આરંભ. દરેક જન્મદિવસે એક વૃક્ષનું વાવેતર કરવા રાજ્યપાલે યુવાનોને કરી અપીલ. ગ્લાસ હાઉસમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા બાયો એન્ઝાઇમ ફર્ટિલાઇઝર, હર્બલ સીરમ, શેમ્પૂ અને ઓર્ગેનિક ઓયસ્ટર મશરૂમ.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો આરંભ. 2 દિવસીય સમારોહમાં યોજાશે 12 શૈક્ષણિક સત્ર. ગુરુકુળ વિમર્શ, નારી વિમર્શ, વેદાર્થ વિમર્શ, વૈદિક દેવતા વિમર્શ, શૈક્ષણિક ચિંતન અને યુવા વિમર્શ સહિતના સત્રનો સમાવેશ. હિન્દુત્વના મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એક વખત ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા. ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા અને હિન્દુત્વનો કર્યો ત્યાગ. જયપુરમાં એક ઘરમાં ઘૂસ્યા કપિરાજ. ફ્રીજનો દરવાજો ખોલી દૂધની થેલી લઈ થયા ફરાર. ઘરમાંથી બહાર જતા સમયે ફ્રીજનો દરવાજો પણ કર્યો બંધ. સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ. ચાંદીના ભાવમાં કડાકો. IBJA અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,60,620ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,60,500ની આસપાસ. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,56,450ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,59,650ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,46,350ની આસપાસ. કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 559 અંકના ઘટાડા સાથે 83,674 પોઈન્ટ 92ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ દબાણ સાથેનો વેપાર. NSEનો નિફ્ટી પણ 147 અંકની નબળાઈ સાથે 25,807.20ના સ્તરે થયો બંધ. IT સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી. નિફ્ટી IT ઇન્ડેક્સમાં 4%ની નબળાઈ. HCL ટેકનોલોજી અને વિપ્રોના શેર્સમાં સરેરાશ 4થી 5%નો ઘટાડો. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 17 પૈસાની તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 90.61ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં 90.55ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. આંતરરાષ્ટ્રીય પેરા સ્વિમર અને પદ્મશ્રીથી સન્માનિત સત્યેન્દ્રસિંહ લોહિયાની વધુ એક સિદ્ધિ. ન્યૂઝીલેન્ડમાં આવેલી દુનિયાની સૌથી મુશ્કેલ સમુદ્રી ચેનલ વિક્રમજનક સમયમાં કરી પાર. સત્યેન્દ્રસિંહ લોહિયાએ કુક સ્ટ્રેટ સમુદ્રી ચેનલને 9 કલાક 22 મિનિટમાં કરી પાર. 70% દિવ્યાંગતા ધરાવે છે સત્યેન્દ્રસિંહ લોહિયા. T20 વિશ્વકપમાં ભારતની નામીબિયા સામે 93 રનથી શાનદાર જીત. ઈશાન કિશનના તાબડતોબ 24 બોલમાં 61 રન. વરુણ ચક્રવર્તીએ ઝડપી 3 વિકેટ. 52 રનની વિસ્ફોટક ઇનિંગ અને 2 વિકેટ ઝડપનાર હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ. શ્રીલંકાની ટીમે T20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત. ગુરુવારે ઓમાનને 105 રનથી હરાવ્યું. મેન્ડિસ, રન્યાકે અને શાનાકાની 50, ચમીરા થિક્સાનાને ઝડપી 2 વિકેટ.